अरे राम 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 राम। अरे हम तो बहुत दिनों से आपके यहाँ आने का सोच रहे थे। आज हम आपके गांव में आए और आपके घर पे आए हैं। भाई कहाँ है? नहीं है क्या? તમારી પાસે આજે તમને મળવા જ આવ્યા છે અને જે તમારી પાસે જે બધી વસ્તુઓ પડી હોય એ જૂની હોય, સોનાની હોય, ચાંદીની હોય, જે તમારી પાસે લગ્ન કર્યા છે, 25-30 વર્ષ થઈ ગયા છે, તમારી પાસે જે વસ્તુઓ પડી છે સોનાની, ચાંદીની, એ બધી વસ્તુઓ જૂની થઈ ગઈ છે, કાટ લાગી ગયો છે, બધી આમ કાળી થઈ ગઈ છે. તો આજે વિચાર્યું કે ચાલો ગામમાં જઈએ ને લોકોના ઘરેના ધોઈએ, એટલે અમે તમારી પાસે ધોવા માટે આવ્યા છીએ. તો તમારી પાસે કંઈ એવા ઘરેના પડ્યા છે અમે તમને ધોઈને આપીએ? મારી પાસે કશું છે નહીં. એવું થોડું હોય, તમે લગ્ન કર્યા છે, 25-30 વર્ષ થઈ ગયા છે, તો તમારી પાસે કશું તો હશે જ એવું કે તમારી પાસે ધોવાલાયક હોય. કશું છે નહીં, પગમાં પહેરેલા છડા છે. અરે પગના છડા તમે સરસ જ ધોઈ કાઢીએ છીએ. તો એવું કરો, અમે પગના છડા આપો, અમે ધોઈ કાઢીએ અને એ ધોઈને એવું સરસ ચાંદી જેવું કરીને આપીએ ને કે તમે આખી જિંદગી પહેર્યા કરશો, તમને યાદ રહી જશે. લાવો લાવો, મફત સેવા કરીશું અમે. તમારા ચાંદીના છડામાં ધોઈ કાઢીશું સારી રીતે. આપો હોય તો આપો. ભાઈ બેસ આપણે, ચાલ લાવો પહેરી દઈએ. તમે સરસ મજાના ચાંદીના છડા ધોજો, અમે ધોઈશું, તમે પહેરજો. અને જો કેટલા સરસ છડા છે આ છડાને. અરે એવું કરો, જરા મને પાણી આપો થોડું. ના એ પહેલાં આપણે હેડ આપણે કશે છડા આપણે ધોઈને આપીએ. આપણે મારે ચશ્મા પહેરવા પડે તો મને જરા દેખાય વ્યવસ્થિત. કેમિકલ લાવ્યો છે તું? બ્રશ લાવ્યો બેટા? લાવ બ્રશ. હા લાવો લાવો લાવો, સરસ એવું બકડી લાવો આપણે. પાણી પણ લાવ્યા છે સરસ. થોડું સાબુનું પાણી હોય તો લાવો ને, સરસ કેમિકલ પછી નાખીશું અમે. સાબુનું પાણીથી ધોઈ કાઢીએ પહેલાં. છડા બહુ જ કટાઈ ગયા છે તમારા. આવા કટાયેલા પહેરવાના કરતા સરસ એવા ધોઈને પહેરો તો સરસ રહે. સરસ સરસ સરસ. હા લો, આવા આપણે છે ને આ બધું ધોઈ કાઢીશું. હા હા, સરસ થઈ જશે છડા તમારા. આ બંને છડાને એવી રીતે ધોઈશું ને અમે કે તમે આખી જિંદગી અમને ગાયા કરશો કે નાના છડા તો ધોઈ કાઢ્યા છે. આ છડા આપણે ધોવાના છે. ધોઈ કાઢીએ આપણે, સરસ મજાના ધોઈ જશે. ધોઈ ગયા પછી એને આપણે કેમિકલમાં નાખીશું. કેમિકલમાં નાખ્યા પછી તમારે એને છે ને 15 મિનિટ પછી કાઢી લેવાના બહાર. પછી અમે સરસ મજાની રીતે ધોઈ કાઢીશું. સરસ જગા માતા થઈ ગયા સાડા. જો એક નંબર સરસ. પાણી આપશો? થોડું પાણી પી લઈએ ત્યાં સુધી. થોડું પાણી આપવાનું. પાણી આપો, થોડું પાણી પી લઈએ. છડાને થોડી વાર અંદર રાખીએ છીએ આપણે. પાણી પી લઈએ પેલા. સરસ. હવે આપણે પાણી પી લીધું. સરસ, થેન્ક યુ. જુઓ
આ છડા તમારા અંદર નાખ્યા છે અમે, તમે જોયા છીએ. છડા તમારા અંદર અમે નાખ્યા છે, નાખ્યા ને અમે? હે હા બોલો, મોડેથી બોલો. અમે નાખ્યા છે ને? નાખ્યા છડા અમે, બરાબર. હવે અમે એવું કરીશું કે છડા સરસ સાફ થઈ જાય ને, એક નંબર ચાંદી જેવા ઉછળા પાસ્ટા જેવા, એટલે અમે કેમિકલ નાખીશું. અને કેમિકલ નાખ્યા પછી તમારે શું કરવાનું? 15 મિનિટ સુધી આને હાથ નહીં લગાવવાનો અંદર. કેમ? કેમિકલ છે, આંગળા તમારા ખરાબ થઈ જાય, એટલે તમારે હાથ નાખવાનો નહીં. અમે આ કેમિકલ અંદર રેડીએ છીએ. કેમિકલ રેડેલું ની અંદર તમારે જુઓ ફીલ થાય છે, બરાબર. સરસ એવું કેમિકલ છે. આ કેમિકલ અમે રેડીએ છીએ અંદર. તો તમારે છે ને પછી તમારે અમે ઘરે પહોંચ્યા પછી 15 મિનિટ પછી તમારે એમાંથી આ છાડા કાઢી લેવાના અને કોરા કપડાથી સાફ કરી દેવાના અને પછી તમારે એને પહેરી લેવાના. માછી તમારું આવતી કામ કર્યું છે. 50 રૂપિયા તો આપવા જ પડશે તમારે. 200 રૂપિયા નહીં લેવું, ખાલી 50 રૂપિયા આપો બસ. સાડા તો આ શું ચોજીના જે લોકો બહાર સોની હોય, વેપારીઓ હોય, છતાં પણ એ લોકો બરાબર નહીં ધોઈને આપે, એવા અમે તમને ધોઈને આપીએ છીએ. તો 50 રૂપિયા આપો ખાલી ફર્સ્ટ અમારા આવા જવાના નાસ્તાના, બસ. જો ભાઈ, તારા માટે 50 રૂપિયા થઈ ગયા છે. ચાલો નીકળીએ. આ પેઢી તમે મેં કાઢી લેજો પછી. હા, અમે 15 મિનિટ પછી નવડે ના કાઢો. જો પહેલાં બીજી જગ્યાએ જવાના પણ. ચાલો. આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ જ હતો કે તમારા ઘરે આવા લોકો આવશે અને તમારી સાથે મીઠી મીઠી વાતો કરશે, તમને ભરમાવશે અને વાતો કરશે અને કહેશે કે લાવો અમે તમારી વસ્તુ ધોઈને આપીએ. પણ કદાપી આવા લોકો આવે તો આપણે એમને કોઈ પણ પ્રકારની વસ્તુ આપવી નહીં, એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં, પૈસા આપવા નહીં. અને એમને એટલું જ કહી દેવાનું કે અમે બધી જ દુકાનો, અમે બધી જ જગ્યાએ જોઈ છે, અમે અમારી જાતે બધું કરી લઈશું, તમારે અહીંથી જગ્યા છોડીને તમે નીકળી જાઓ. એટલે એમને 2 હાથ જોડી અને એમને કાઢી મૂકવાના. અને ના જાય તો તમારે એમને ધક્કા મારીને પણ બહાર કાઢી મૂકવાના. એટલે અથવા કોઈ પણ એમની સાથે દખલગીરી કરવી નહીં, એમને બહાર કાઢી નાખવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો, સાવધાન લોકો રહે, સલામત રહે અને કોઈની સાથે અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે. અમારો વિડીયો વધુમાં વધુ શેર થાય, વધુમાં વધુ લોકો પાસે જાય એવી અપેક્ષા રાખીએ કે બધા આવા કિસ્સાથી બચી શકે. એ અમારો આ હેતુ છે. જય જવાન, જય ભારત.